જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે વાત કરીશું કે શંકરાચાર્ય જેવા ઉચ્ચ પદે બેસેલા મહાનુભાવ અમુક 5 રૂપિયાના જે ભાડુંથી મજૂરિયાઓ જઈને શંકરાચાર્યજીને એવું કહે કે આ સંપ્રદાય ખોટો, આ સંપ્રદાય ખોટો, એટલે કંઈ પણ જાણ્યા વિચાર્યા વિના બસ એક કઠપૂતળીના જેમ કોઈના ઈશારે કહી દીધું કે સ્વામિનારાયણ સંપ્રદાય ખોટો, ઇસ્કોન ખોટો. અરે ભાઈ, તમને ખબર છે શંકરાચાર્ય પદ શું છે? એ શું બીજા સમજાવશે કે એ પદ કેટલું મોટું છે? શંકરાચાર્યનું પદ ફક્ત ગાદીપતિ બની એના પર ફક્ત બેસવા માટે નથી. એ હિન્દુ ધર્મના જ્ઞાન સાથે શાસ્ત્રાર્થ અને ન્યાયાત્મક વિચાર માટે છે. તેઓનો દરેક શબ્દ સમગ્ર હિન્દુ સમાજ માટે દિશા દર્શક બને છે. ત્યારે એવા ઉચ્ચ પદ પર રહેલા વ્યક્તિએ વિના કોઈ તથ્ય કે વિના તપાસ કોઈ સંસ્થા કે સંપ્રદાયને ખોટું કહેવું કેટલું હિતાવહ છે? જરા પણ નહીં. એ યોગ્ય છે જ નહીં. સ્વામિનારાયણ સંપ્રદાય તો ઠીક, પણ આપણે વાત કરીએ ઇસ્કોનની, તો વિશ્વભરમાં હિન્દુ ધર્મના પ્રચાર માટે પણ ઉચ્ચ સ્થાન ઇસ્કોન સંસ્થા ધરાવે છે. અરે, ઇસ્કોન સંસ્થા સાથે અતૂટ શ્રદ્ધા સાથે જોડાયેલા લાખો ભક્તોની એકવાર ભક્તિ તો જોવાનો પ્રયાસ કરવો હતો. ઇસ્કોન સંસ્થા સાથે ભારત સહિત અનેક વિદેશી યુવાનો જોડાયેલા છે, તો એ તો સારી જ વાત કહેવાય ને. અને એક બહુ મહત્ત્વની વાત છે કે હાલના સમયમાં જે બોલિવૂડે ભારતીય સંસ્કૃતિની દાટ વાળી છે, એની સામે ઇસ્કોન સંસ્થા ભગવાન કૃષ્ણ અને ભગવાન નરસિંહ જેવી ફિલ્મો બનાવીને એક તરફથી ભારતીય સંસ્કૃતિને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે. તો શું એ બધું તમારા ધ્યાનમાં જ નથી આવતું કે શું? ચલો, આ બધું જ જવા દો. ચાલો, તમારા મત મુજબ આ બધા જ સંપ્રદાય ખોટા છે, બરાબર. પણ આ બધાનો વિરોધ તમે અત્યારે જ કેમ કરો છો, જ્યારે આ સંપ્રદાયો મોટા વટવૃક્ષ બની એની અનેક શાખાઓ બની ફૂલી ફાલી હોય? કેમ શરૂઆતમાં તમે કે તમારા પૂર્વ ગાદીપતિઓ જે હતા એ લોકોએ ડામવાનો પ્રયાસ કેમ ના કર્યો? શું એમને ખબર નહોતી કે આ સંપ્રદાયો વૈદિક નથી? તો એનો જવાબ આપો. એનો મતલબ એવો થયો કે જો આ સંપ્રદાય ખોટા છે તો તમે કે તમારા પૂર્વ ગાદીપતિઓ ફરજ ચૂક્યા છે. એમને હિન્દુ ધર્મ માટે કંઈ પણ કર્યું નથી. અથવા તમારા પૂર્વ ગાદીપતિઓ સાચા, બરાબર, તો એમને સંપ્રદાયોને કંઈ ના કહ્યું. તો તમે શા માટે આવા ઘર્ષણ ઊભા કરીને હિન્દુ ધર્મમાં ફાટ પડાવો છો? તમે પણ એવા યુવાનો તૈયાર કરો કે જે શાસ્ત્ર મુજબ ધર્મ પાળે અને એમની આવનારી પેઢીને ધાર્મિક બનાવી હિન્દુ ધર્મ મજબૂત બનાવે. જેમ સ્વામિનારાયણ સંપ્રદાય જેવા સામાજિક કાર્યો કરે છે, એવા કાર્યો તમે ક્યારે કરશો? તમે જણાવશો? અને તમે એ જણાવશો કે જે લોકો વ્યાસપીઠ ઉપરથી અલીમોલા અલીમોલા એવું કરે છે, તો એવાને ક્યારે સવાલ કરવાનું છે? તમે કેટલાને વેદ પુરાણ કે ગીતાના પાઠ સમજાવ્યા એ પણ જણાવશો? તમે હિન્દુ ધર્મની દીકરીઓને લવ જેહાદીઓ પીંખી નાખે છે, તો લવ જેહાદનો વિરોધ ક્યારે કરશો એ જણાવશો? આદિવાસી વિસ્તારમાં ખ્રિસ્તી ધર્માંતરણ થઈ રહ્યું છે, એના માટે તમે શું કર્યું એ જણાવશો? જ્યારે સમાજમાં આજ ઠેર ઠેર દારૂ અને ડ્રગ્સના રાફડા ફાટી નીકળ્યા છે, તો એના માટે તમે શું કર્યું એ જણાવશો? જ્યારે નિઃશુલ્ક હોસ્પિટલો અને શિક્ષણ સંસ્થાઓની સાથે સાથે કુદરતી આફતોમાં સ્વામિનારાયણ સંપ્રદાય અડીખમ થઈને સમાજમાં ઊભો રહે છે, તમે એમાંથી શું કર્યું એ જણાવશો? સ્વામિનારાયણ સંપ્રદાયના ગામે ગામ, શહેરે શહેરે મંદિર બને છે, તો તમે કયા રામ મંદિર કે શિવાલયો નવા બનાયા? અરે, નવા તો નહીં, પણ જૂના મંદિરોના કેટલા જીર્ણોદ્ધાર કરાયા એ જણાવશો? હવે વિધર્મીઓનો ધીરે ધીરે ધાર્મિક સ્થાનોમાં પગ પેસારો અને અતિક્રમણ વધી ગયું છે, તો શું અયોધ્યા, કાશી, મથુરા એને વિશે તમે ક્યારે બોલ્યા એ જણાવશો? વિદેશોમાં વસતા હિન્દુઓના બાળકોના સંસ્કાર જળવાઈ રહે એના માટે તમે શું વિદેશોમાં મંદિર બનાવ્યા એ જણાવશો?
હવે આવું તો કેટલું એ છે, કેટલું કહીએ. માટે જે પદ ઉપર બેઠા છો એની ગરિમા જાળવી રાખો. અને તમને હજી પણ કહીએ છીએ, જો તમને સ્વામિનારાયણ સંપ્રદાય ખોટો લાગતો હોય, અવૈદિક લાગતો હોય તો કરો ને શાસ્ત્રાર્થ. અમે તૈયાર છીએ શાસ્ત્રાર્થ માટે. જય સ્વામિનારાયણ.